લીંબડીમાં ઈદે મિલાદ ઉન નબીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। લીંબડી શહેરની 4 મસ્જિદોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા। જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જેમાં સમાજના આગેવાનો, હોદ્દેદારો, યુવાનો અને નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બોલો, આજે સમસ્ત દુનિયાભરના મુસ્લિમ સમાજ માટે એક ગર્વનો દિવસ। આજે અમારા આખરુલ નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ અમારા મહિના મુજબ 12મી રબીઉલ અવ્વલે મારા આકાનો આ દુનિયામાં ઇન્સાનિયત તરીકે જન્મ લીધો, જેની ખુશીમાં આપણા લીંબડી સમાજના 8 જમાતોના તમામ મુસ્લિમ બિરાદરો હાજરી આપી અને આ જુલુસ રૂપે એક આનંદના અવસર રૂપે અમે આ અવસરને ઉજવીએ છીએ। અને આ વખતે અમારી 4 મસ્જિદ, કાબા મસ્જિદ, ચોરાપા મસ્જિદ, શહીદ મોલા મસ્જિદ, તળાવ મોલા મસ્જિદ, મુલતાની સમાજ, ખાટકી સમાજ, વેપારી સમાજ, આમ 8 અને એક ફકીર સમાજ, 8 જમાતના એક સહી અને એક સાથે આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ વખતે ચોરાપા જમાતનો જે વારો હતો એ મુજબ એમનો વારો છે। અલગ અલગ મસ્જિદોના અલગ અલગ વારા કરેલા છે અને કોઈ પણ લીંબડીની આમ પબ્લિકને તકલીફ ન પડે એ રીતે શિસ્તબદ્ધ રીતે આ જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે। જે બધાને ગામનો જે સાથ અને સહકાર મળ્યો પબ્લિકનો એ બદલ હું કાબા મસ્જિદના ટ્રસ્ટી તરીકે સર્વે નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ।